સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 ગુનાઓમાં સંડોવાયેલો અને 30,000 રૂપિયાના ઇનામી ખૂંખાર આરોપી પ્રભુ દેવકા ભોસલે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો છે। આ આરોપી 15 વર્ષથી પોલીસ જપ્તામાંથી ફરાર હતો અને પોતાને બચાવવા અલગ અલગ શહેરોમાં મજૂરી કામ કરતો હતો। આરોપીને પકડી પાડવા માટે 3 મહિના સુધી કડી મહેનત બાદ પોલીસે મહારાષ્ટ્રના બુલડાના જિલ્લામાંથી તેને ઝડપી પાડ્યો। 2004-5 દરમિયાન સુરત, ભરૂચ, તાપી, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પારધી ગેંગ દ્વારા સતત લૂંટ હત્યાની ધાડ પાડતી હતી। વર્ષ 2004માં ઉછલ હાઈવે પર ટ્રક લૂંટવા જતા પોલીસ કોન્સ્ટેબલ મધુકર રામદાસ ઘટના સ્થળે પહોંચતા આરોપીઓએ તેમની ઉપર પથ્થરમારો અને લાકડાથી હુમલો કર્યો, હત્યા કરી હતી। ત્યારબાદ પોલીસની ઇન્સાસ રાઇફલ લઈને નાસી ગયા હતા। 2005માં પલસાણા વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ઘૂસીને તમામ સભ્યોને બાંધી દઈને ધાડ પાડી હતી। 2005માં કામરેજ વિસ્તારમાં રિવોલ્વર બતાવીને લાખો રૂપિયાની લૂંટ કરી, જેના બદલામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારાઈ। આ સિવાય નવસારી, બારડોલી, અંકલેશ્વર, ગણદેવી સહિત અનેક જગ્યાએ લૂંટ અને હત્યાના ગુનાઓ પારધી ગેંગ દ્વારા કરવામાં આવ્યા હતા। પોલીસે મહારાષ્ટ્રના બુલડાના જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડ્યો। સન 2004-5માં સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પારધી ગેંગનો આતંક હતો। એણે અસંખ્ય લૂંટ-ધાડ અને લૂંટ-ધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા, જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ લૂંટી લીધી હતી। સચિન પોલીસ સ્ટેશનમાં પણ 2 રાહદારીઓ મોટરસાઇકલ લઈને પસાર થતા હતા, એમને પથ્થર મારી રોકી અને એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું। 25થી 26 બનાવો લૂંટ-ધાડના હતા, જે આખી પારધી ગેંગનો આતંક મચાવેલો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો। આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ 2008માં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગમાં આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા। ફરીથી આમાંથી પકડાણા અને પકડાણા બાદ ફરીથી 2012માં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી 4 ઇસમો ભાગી ગયા હતા। પોલીસ કમિશનર સાહેબોએ આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી, જેના અનુસંધાને આ કેસમાં જે 15 વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે, જે બુલડાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલડાણાની બાજુમાં એનું ગામ છે, અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં। સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી। એમના જૂના સ્ટેટમેન્ટો, એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદાયક હકીકત નથી મળી, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 4-5 મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા 3 માસથી બુલડાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પારધી ગેંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ 2-3 દિવસ સુધી પેલા સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે, બાકી ફોન અને એ યુઝ નથી કરતો। આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી, પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા। એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની